નમસ્તે મિત્રો, મારું નામ છે ગાયત્રી પંચાલ। મારી ચેનલનું નામ છે સ્વાદ મનોહર। આજે આપણે બનાવવા જઈએ છીએ ભેળ પકોડા। તો ચાલો બતાવો। 500 બટેકા બાફા મૂકી દેવાના। બફાઈ ગયા છે। હવે આના અંદર મસાલો કરવાનો। બે ચમચી મરચું નાખવાનું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું અને ચપટી હિંગ નાખવાની। સ્વાદ અનુસાર મીઠું। હવે એના અંદર 2 ટામેટાં ઝીણા સમારેલા નાખવાના, 2 ડુંગળી નાખવાની, લીલા ધાણા નાખવાના અને અડધું લીંબુ નીચોવી દેવાનું। હવે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તવો ચાલુ કરીએ। તેલ નાખી દઈએ। કોઈને બટર નાખવું હોય એ બી નાખી શકે, નથી એટલે તેલ નાખ્યું છે। ઘી નાખવું હોય તો બી નાખી શકો। જો આવી રીતે ભરી દેવાનું એક જ સાઈડ। તવો ગરમ થઈ ગયો છે, એમાં તેલ નાખવાનું, એમાં મૂકી દેવાનું કડક થવા। થોડું કડક થવા દેવાનું। ક્રિસ્પી થયું ને આવું થવા દેવાનું, તો ખાવામાં મજા આવશે। આ રેડી થઈ ગયું છે, કટ કરી દેવાનું। કટ થઈ ગયું છે। આપણા ભેળ પકોડા રેડી થઈ ગયા છે। વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો।